બીજેપી અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે નફરત ભારત ભૂમિના કોઈ નેતાને કરતા હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને નફરત કરે છે. યાદ રાખજો. ફરી કહું છું, આરએસએસ, બીજેપી અને નરેન્દ્ર મોદી સૌથી વધારે નફરત કોઈ નેતાને કરતા હોય તો ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરને કરે છે. મુદ્દા નંબર 2, કંઠસ્થ કરી લેજો. તમારી વર્તમાન અને આવનારી પેઢીને કહેજો કે આરએસએસ, બીજેપી અને નરેન્દ્ર મોદી સૌથી વધારે કોઈ પુસ્તકને નફરત કરતા હોય તો છે બાબા સાહેબનું બંધારણ. અને મુદ્દા નંબર 3, આરએસએસ, બીજેપી અને નરેન્દ્ર મોદી એ સૌથી પહેલા કોઈક યોજના, કોઈક નીતિ ખતમ કરવા માંગતા હોય કે દલિત, આદિવાસી, ઓબીસી સમાજને મળતું આરક્ષણ અનામત છે. આ 3 વાક્ય તમે સમજી લો તો આપણી કાયાનું કલ્યાણ થઈ જાય. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ સભામાં બંધારણની કોપી રજૂ કરી. એના 72મા કલાકમાં આરએસએસના મુખપત્ર ઓર્ગેનાઇઝરમાં લખ્યું, આરએસએસે શું, અમારે ડોક્ટર આંબેડકરનું બંધારણ નહીં, મનુસ્મૃતિ જોઈએ છે. આ જિગ્નેશભાઈનું કે સોનલબેનનું ઘરનું જોડેલું નથી, એમનું પાપ પોકારે છે. શું લખેલું? અમારે આરએસએસના મેગેઝિનમાં લખેલું કે અમારે ડોક્ટર આંબેડકરનું બંધારણ જોઈતું નથી, અમારે મનુસ્મૃતિ જોઈએ છે. અને મનુસ્મૃતિમાં શું લખ્યું છે કે શૂદ્રો એ સમાનતાની વાત કરે અને બરોબરીની જગ્યાએ બેસવાની કોશિશ કરે, તેની જાંગ એવી રીતે ચીરી નાખવાની કે ના જીવી શકે ના મરી શકે. આ મનુસ્મૃતિ એમને જોઈએ છે. શૂદ્રો અને સ્ત્રીઓને શિક્ષણનો, સંપત્તિનો અને સ્વતંત્રતાનો અધિકાર. બેન, એમને કોઈ અધિકાર જ નથી. બોલવાનું નહીં, ભણવાનું નહીં અને કોઈ પ્રોપર્ટી તમારા નામે હોઈ શકે નહીં. આ જે પુસ્તકમાં લખ્યું છે એની રોજ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કાર્યાલયમાં જઈને આરતી ઉતારે છે. આ સમજી લેજો. હમણાં થોડાક દિવસ પૂર્વે કર્ણાટકના મેમ્બર ઓફ પાર્લામેન્ટ અનંતકુમાર હેગડે એવું નિવેદન આપ્યું કે અમે આ દેશનું બંધારણ બદલવા માટે આવ્યા છીએ. એટલે કર્ણાટકના આંબેડકરવાદી મિત્રોએ, દલિત સંગઠનના સાથીઓ આની સામે વિરોધનો કાર્યક્રમ નક્કી કર્યો અને નક્કી કરેલા સમયે એની ગાડીને રોકી. તો આ ભાઈએ, અનંતકુમાર હેગડે, આખું જગત સામે અમીબેન એવું સ્ટેટમેન્ટ આપ્યું, બંધારણને બદલવાની વાત કરી. તો બંધારણમાં તો અનેક સુધારા થયા છે, તમે તો સ્કોલર વકીલ છો, પણ જ્યારે આરએસએસ અને બીજેપીનો માણસ બંધારણ બદલવાની વાત કરે છે ત્યારે દલિતો સમજી જાય છે કે બંધારણ બદલવાની નહીં, ખતમ કરવાની વાત કરે છે. વાત સાચી ને? એટલા માટે કર્ણાટકના દલિત સમાજના મિત્રોએ પ્રોટેસ્ટ નક્કી કર્યો. એ ભાઈ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે કુત્તે ભોંકતે રહેતે હે, હमें કોઈ ફરક નહીં પડતા. છે હજી કોઈ મૂર્ખ અનુસૂચિત જાતિનો વ્યક્તિ જે ભાજપની ચાપ દબાવવા માંગતો હોય તો કહેજો, સુધરી જાય. હરિયાણાના ફરીદાબાદમાં 31 વર્ષના જીતેન્દ્ર કુમાર અને સુરેખાબેનના ઘર ઉપર પેટ્રોલ છાંટી જાતિવાદી તત્વોએ એમને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. સુરેખાબેન અને એમના પતિ જીતેન્દ્ર કુમાર બંને બચી ગયા. 9 મહિનાનું અને 2.5 મહિનાના એમના બાળકો મરી ગયા. અને તમે સેમ બોલ્યા. અને વીકે સિંહ નામના भाजपा यूनियन मिनिस्टर એવું બોલેલા, कुत्ते के ऊपर कोई पत्थर फेंके उसमें सरकार क्या करे. છે હજી કોઈ? આપો કોઈને ભાજપ વોટ કહેજો તમારા વિસ્તારમાં જઈને. આટલું જ કહેવા માટે આવ્યો છું. આને વિશ્વગુરુ બનવું છે. મણિપુરમાં સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવે છે. આ દેશમાં તમારી મારી આંખની સામે, અને આ દેશનો પ્રધાનમંત્રી એક શબ્દ બોલતો નથી. આટલી કલંકરૂપ ઘટના બની હોય, આપણે આમાંથી કોઈ તમારા મારા સહિત અમદાવાદમાં 5000 બહેનોની રેલી કરી આ મુદ્દે. ભાઈઓએ આપણે બધા ભેગા થઈને રેલી કરી આ મુદ્દે? ના કરી. રેલ રોકવાનો કાર્યક્રમ આપ્યો? ના આપ્યો. કોઈ હાઈવે બંધ કરાયો? તો ખાલી વોટિંગ તો કરજો યાર. આ તો નથી કરી શકતા આપણે. જે દેશમાં સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવે છે
આંતરરાષ્ટ્રીય સ્તરે જે સ્ત્રીઓએ ભારતનું નામ રોશન કર્યું, એ કુસ્તીબાજ બહેનો આપણી 100 દિવસ સુધી દિલ્હીમાં ધરણા કરતી રહી. તમારા મારામાંથી કોઈ ફરજ્યું નથી ત્યાં જોવા. આ બધું જ આપણા માટે શરમજનક છે. આ દેશ માટે જેટલું કલંકરૂપ છે ને, આ બધું જ આપણા માટે શરમજનક છે. આપણે આટલા બધા પતી ગયેલા હતા પ્રજા તરીકે, નાગરિક તરીકે. એવું પૂછશે ઇતિહાસ, એમ ના સમજતા. આપણી આવનારી પેઢીઓ સવાલ પૂછવાની છે. તો ત્યારે તો આપણે કઈ ના ઉકાળી શક્યા કે પેલાની સામે એફઆઈઆર કરે ભાજપની સરકાર, પણ 90% વોટિંગ તો કરી શકીએ ને આપણા બૂથમાંથી. એમાં તો નથી ને આપણે ક્યાંય જેલમાં જવાનું, દંડા ખાવાના. અને આ લોકોની સામે આપણે ખુલીને બોલતા નથી. એકચ્યુઅલી આ લોકોની કોઈ ઓકાત જ ના હોવી જોઈએ કે આપણા વિસ્તારમાં પગ મૂકે પ્રચાર માટે. એકચ્યુઅલીમાં એટલો ગંદો એમનો ઇતિહાસ રહ્યો છે. મેઘાલય ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ, છેલ્લે સુધી બધા મિત્રો સાંભળો છો ને, મેઘાલય ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ